નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો આજના વિડીયોમાં આપણે ધોરણ 6 વિષય ગણિત એમાં ચેપ્ટર 3 સ્વાધ્યાય 3.1. તો આપણે આના પહેલા વિડીયોમાં આપણે સ્વાધ્યાય 3.1નો પ્રશ્ન પહેલો અને પ્રશ્ન બીજો એનો આપણે અભ્યાસ કર્યો હતો. તો આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 3.1 એમાં પ્રશ્ન ત્રીજાનો આપણે અભ્યાસ કરવાના છે. મેં તમને આના પહેલા વિડીયોમાં મેં તમને શીખવાડ્યું હતું કે સંખ્યાનો અવયવ અને સંખ્યાના અવયવી કોને કહેવાય, એની વ્યાખ્યાનો પણ આપણે અભ્યાસ કર્યો હતો. અમુક દાખલા પણ આપણે શીખી ગયા છે. તો જ્યારે પણ શબ્દ શું આવે, અવયવી, મેં તમને કીધું હતું કે જ્યારે પણ શબ્દ અવયવી આવે એટલે આપણે ઘડીઓ યાદ રાખવાનો. બરાબર છે? પરીક્ષામાં એના દાખલા વધારે પૂછાય છે કે દાખલામાં તમને સંખ્યાનો અવયવી આપો, જ્યારે પણ શબ્દ અવયવી આવે એટલે તમારે શું કરવાનું છે? ઘડીઓ યાદ કરવાનો છે, યાની ઘડીઓ લખવાનો છે. બરાબર છે? તમને કોઈ પણ સંખ્યા કીધી હોય કે પ્રથમ 5 અવયવી લખો, તો તમારે કોઈ પણ સંખ્યા આપી હોય, 5 આપી હોય, 10 આપી હોય, 15 આપી હોય, 50 આપી, કોઈ પણ સંખ્યા આપી હોય, તમારે એનો ઘડીઓ 5 સુધી લખવાનો છે. અને 5 ધારો કે 5 આપ્યા હોય તો 5 એકુ 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, 5 5 25. બસ 5થી આપણે આગળ લખવાના નથી. ત્યારબાદ આપણે શીખી ગયા સંખ્યાનો અવયવ કોને કહેવાય. તો અવયવ એટલે કે એક સંખ્યા આપણને આપી હોય અને એ સંખ્યા કયા કયા ઘડિયામાં આવે છે, બસ એ આપણે શોધીને એ લખવાનું હતું. એ પણ આપણે શીખી ગયા છે. અને તમને મારા ખ્યાલથી તમને એક કરકરાટ આવડી ગયું હશે. મેં તમને એક શબ્દ પણ કીધો હતો એમાં CID, કે જેને 11થી 20 આવડતા હશે એને ફટાફટ સંખ્યાનો અવયવ શોધતા આવડી જશે. બરાબર છે? તો એટલા માટે જ કહું છું કે આપણે ગણિત શીખવું હોય તો એના માટે પાયો છે એકા, યાની ઘડિયા. 1થી 20ના ઘડિયા તમને કરકરાટ મોઢે આવડવા જોઈએ. આ ચેપ્ટર ત્રીજું એવું છે કે જેને ઘડિયા આવડતા હશે ને એને ફટાફટ ચેપ્ટર આવડી જશે. કે આ ચેપ્ટરમાં હજુ બાકી છે, હજુ ચાવીઓ આવશે, અવિભાજ્ય સંખ્યા આવશે, વિભાજ્ય સંખ્યા આવશે, કેટલી ચાવીઓ આવશે, 2ની ચાવી, 5ની ચાવી, 10ની ચાવી, 3ની ચાવી, બધી ચાવીઓ આવશે. ત્યારબાદ લસા ગુસા આવશે. તો જેને 11થી 20 કરકરાટ આવડતા હશે એને ચેપ્ટર ફટાફટ આવડી જશે. એટલે કહું છું ખાસ કે ઘડિયા મોઢે કરો, રોજના 2 ઘડિયા મોઢે કરો તો તમને ફટાફટ ગણિત આવડી જાય. બરાબર છે? એટલે ખાસ કહું છું. અને સાંભળજો, હું ગણિત તમને ભણાવવા ખાતર ગણિત નહીં ભણાવું, હું તમને અમુક જે પાયાની જે બાબતો હશે પણ તમને હું કહીશ. કેમ કે ધારો કે આપણે ગણિત શીખવું હોય તો એના માટે આપણે શું કરવું પડે છે? એના માટે આપણે ઘડિયા મોઢે પાક્કા કરવા પડે છે. જેમ આપણે ગુજરાતી શીખીએ છીએ પહેલાં શું મોઢે કરીએ છીએ? કક્કો બારાક્ષર મોઢે કરીએ છીએ ને, એમ ગણિત તમારે પાક્કું કરવું હોય તો પાયો છે એનો ઘડિયા. તો ઘડિયા જેને 1થી 20ના આવડતા હશે એને ફટાફટ ચેપ્ટર 3 આવડી જશે. તો આપણે શરૂઆત કરીએ છીએ સ્વાધ્યાય 3.1 ચેપ્ટર 3નું પ્રશ્ન નંબર 3. એમાં જે સૂચના જોઈએ આપણે, પ્રશ્ન 3, ઊભી હરોળ એકની સાથે ઊભી હરોળ 2ની સરખામણી મારે કરવાની છે. કે ઊભી હરોળ એકની સાથે હરોળ 2ની મારે સરખામણી કરવાની છે. એની આપણી ભાષામાં કે જોડકા, આપણે માત્ર અહીંયા જોડકા જોડવાના છે. બરાબર છે? તો લખ્યું છે મેં અહીંયા ઊભી હરોળ 1, ઊભી હરોળ 2 અને વચ્ચે એના આપણે જવાબો લખવાના છે. તો આપણે શરૂઆત કરી વિદ્યાર્થી મિત્રો. નંબર 1 છે 35. 35 છે તો આપણે નંબર 1 સ્ટેપ બાય સ્ટેપ જોવાનું છે, ક્યારેય ઉતાવળ કરવાની નથી. જ્યારે પણ તમે જોડકા જોડો છો ને, લખો છો ને ત્યારે અમુક ખોટું લખો છો, ઉતાવળ કરી નાખો છો. પછી આપણને ખબર પડે કે અહીંયા એ જગ્યાએ B આવતું હતું, મેં એ લખી નાખ્યો. પણ જ્યારે પણ જોડકા હોય, ખાલી જગ્યા હોય, કોઈ પણ ગણિતની વાત કરું, દાખલો પણ કેમ ના હોય, તમારે શાંતિથી જ દાખલો ગણવાનો છે. ચલો, તો અહીંયા 35 છે તો જોઈએ 8નો અવયવી કહેવાય. 8ના ઘડિયામાં ક્યારે 35 આવે છે? ના. શાંતિથી સ્ટેપ બાય સ્ટેપ તમને શીખવાડું છું, ધ્યાન આપજો કેવી રીતે ના આના જોડકા જોડવાના છે. કે છોકરાઓ ભૂલ કરે છે કે અવયવ ને અવયવી કોને કહેવાય. જોડકામાં આવા જોડકા વધારે પૂછાય, અવયવ હોય ને અવયવી હોય, તો એમાં આપણને ખબર કેવી રીતના પડે? તો તમને સિમ્પલ શીખવાડી દઉં છું. જ્યારે પણ આના જોડકા પૂછાય તમારે કેવી રીતના યાદ રાખવાનું છે, સિમ્પલ શીખવાડી દઉં છું. પહેલા નંબર 1માં છે 35,
અહીંયા જોઈએ આપણે નંબર 1માં 8નો અવયવી. તો 8ના શબ્દ શું આવ્યો? અવયવી. જ્યારે પણ અવયવી શબ્દ આવે એટલે મેં કીધું તમારે ઘડીઓ યાદ રાખવાનો. શું યાદ રાખવાનો છે? ખાલી ઘડીઓ યાદ રાખવાનો છે. ચલો, 8ના ઘડિયામાં ક્યારે 35 આવે છે? ના, તો 1 નહીં આવે. બીજું, 7નો અવયવી શબ્દ શું આવ્યો છે? અહીંયા અવયવી આવ્યો છે એટલે મારે શું કરવાનું છે? ઘડીઓ બોલવાનું છે. તો 7ના ઘડિયામાં 35 આવે કે? હા, 7 પંચા 35. આપણો જવાબ છે અહીંયા 7નો અવયવી. 7નો અવયવી. કેમ કે 7ના ઘડિયામાં 35 આવે છે. લખું છું અહીંયા ઘડીઓ. કેમ કે 7ના ઘડિયામાં 35 આવે છે એટલે 35 એ 7નો શું કહેવાય? અવયવી કહેવાય. નંબર 2માં 15 જોઈએ. તો 15 જોઈએ તો અહીંયા 30નો અવયવી છે, 70નો અવયવી છે. તો યાદ કરો, 70ના ઘડિયામાં ક્યારે 15 તો આવતા જ નથી, અને 15ના ઘડિયામાં ક્યારે 70 નથી આવતા, તો 3 નહીં આવે. નંબર 4, 30નો અવયવ. હા, વેરી ગુડ. 15ના ઘડિયામાં 30 આવે છે. અહીંયા 15 છે ને અહીંયા 30 છે, તો 15 દુ કેટલા થાય? 30 થાય. બરાબર છે. તો 30ના અવયવ આપણે પાડીએ છીએ તો આપણે 15 ગુણ્યા 2 કરીએ છીએ ને, તો આનો જવાબ શું આવશે? અહીંયા નંબર 4 30નો અવયવ છે. 15 શું છે? 30નો અવયવ છે. કેમ કે 15ના ઘડિયામાં 30 આવે છે અને 30ના આપણે અવયવ પાડીએ છીએ તો એમાં પણ 15 આવે છે. રાઈટ? એટલે સાંભળજો, 15 એ 30નો શું છે? અવયવ છે. કેમ કે 15ના ઘડિયામાં 30 આવે છે. યાદ રાખજો કે જ્યારે મોટી સંખ્યા આપી હોય અને નાની સંખ્યા આપી હોય, સ્ટેપ બાય સ્ટેપ આપણે જોવાનું છે. કે 7 છે તો 7ના ઘડિયામાં 35 આવ્યા તો 7નો શું કહેવાય? એ અવયવી કહેવાય. હવે આપણે 15 જોઈએ છે કે 15 અહીં જો 30 મેં લખ્યો, 30નો અવયવ લખ્યો છે, તો 15ના ઘડિયામાં 30 આવે છે, 15 દુ 30 થાય છે. અને 30ના જે આપણે અવયવ પાડીએ છીએ એમાં પણ 15 આવે છે, માટે 15 એ શું કહેવાય? 30નો અવયવ કહેવાય. નંબર 3, 16. તો આપણે જોઈએ છીએ સ્ટેપ બાય સ્ટેપ. 50નો અવયવ. તો અહીંયા 16ના ઘડિયામાં ક્યારે 50 નથી આવતા અને 50ના અવયવમાં ક્યારે 16 નથી આવતા. હવે રહ્યા 20. તો જ્યારે પણ આપણે 20ના અવયવ પાડીએ છીએ તો એમાં ક્યારે 16 આવતા નથી. તો ફરીથી આપણે નંબર 1 જોઈએ છીએ 8નો અવયવી. હા, કે 8ના ઘડિયામાં 16 આવે છે. કેવી રીતના આવે છે? કે 8 દુ 16. તો 8 દુ 16 આવી ગયા. તો 16 એ શું કહેવાય? 8નો અવયવી કહેવાય. અવયવી એટલે ઘડીઓ. કેમ કે 8 એ 16ના ઘડિયામાં આવે છે. બરાબર ને? 8 દુ 16 થાય ને, 8 એકું 8, 8 એ 16ના ઘડિયામાં આવે છે. બરાબર છે? ધારો કે 8 દુ 16 થાય છે. 16ના ઘડિયામાં 8 નહીં આવતા, પણ 8ના ઘડિયામાં 16 આવે છે એટલે 8 દુ 16 થાય છે. એટલે 16 એ 8નો શું કહેવાય? અવયવી કહેવાય. ચોથું, 20. અહીંયા 20 છે. જો બધામાં જો કે 8ના ઘડિયામાં 20 નથી આવતા, 7ના ઘડિયામાં 20 નથી આવતા, 70 છે, 30 છે, 50 છે, તો રહ્યા શું? 20. કેમ? મેં તમને નોંધ કરીને શીખવાડ્યું હતું, તીર મારીને, યાદ રાખો કરીને. સંખ્યાનો અવયવ મુદ્દામાં મેં તમને શીખવાડ્યું હતું કે જે સંખ્યા પોતે પોતાનો જ અવયવ છે, કે કોઈ પણ સંખ્યા આપણને આપી હોય એ સંખ્યા પોતે પોતાનો જ અવયવ છે. તો 20 એ પોતે પોતાનો શું કહેવાય છે? અવયવ કહેવાય છે. તો 20 એ પોતે પોતાનો અવયવ છે. તો 20નો અવયવ શું થશે? 20 થશે. કેમ કે સંખ્યા પોતે પોતાનો અવયવ છે. પરીક્ષામાં ખાસ આવું પૂછાય છે કે તમને 15 આપ્યા હોય, 15નો ખાલી જગ્યા અવયવ, તો શું લખવાનું? સંખ્યા પોતે. તમને ઓપ્શન આપ્યા હશે સંખ્યા પોતે કે એક પણ નહીં, તો જવાબ શું આવે? સંખ્યા પોતે. કેમ કે 15 એ પોતાના જ અવયવ છે. 15ના જ્યારે આપણે અવયવ પાડીએ છીએ તેમાં છેલ્લે 15 નથી આવતા. 20ના જ્યારે આપણે અવયવ પાડીએ છેલ્લે 20 આવે છે ને, એ સંખ્યા પોતે જ પોતાનો અવયવ છે. પાંચમું, 25. આ તો સિમ્પલ છે. 25ના ઘડિયામાં 50 તો આવે જ છે ને, તો 25 દુ 50. તો 25નો શું કહેવાય? 50. 25 એ 50નો અવયવ છે. બરાબર છે ને? કે 25 એ 50નો અવયવ છે. જ્યારે આપણે 50નો અવયવ પાડીએ છીએ ત્યારે એમાં 25 તો આવે છે. ફરીથી
8ના ઘડિયામાં 16 આવે છે એટલે 8 દુ 16 આવી ગયા. 7ના ઘડિયામાં 35 આવે છે એટલે 7 આવી ગયા. 70 છે અહીંયા 70 એકે ઘડિયામાં અહીંયા આમાંથી આવતા નથી, 70 આવશે નહીં. હવે રહ્યા 30, તો 30 શેમાં આવ્યા? 15, 15 દુ 30 થાય છે અને 30ના અવયવ પાડતા 15 આવે છે. હવે આપણે જોઈએ 50, તો 25 દુ 50, 50ના જ્યારે આપણે અવયવ પાડીએ છીએ એમાં 25 આવે છે. અને રહ્યા 20, તો સંખ્યા પોતે પોતાનો અવયવ કહેવાય. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ જોડકામાં ખબર પડી ગઈ હશે, બરાબર છે. તમારે આ નોટબુકમાં લખવાના છે. હવે આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ. સ્વાધ્યાય 3.1નો પ્રશ્ન 4. 100 સુધીના 9ના બધા અવયવી શોધો. 100 સુધીના 9ના બધા મારે અવયવી શોધવાના છે. પણ અહીંયા શબ્દ શું આવ્યો? જ્યારે પણ અવયવી શબ્દ આવે એટલે મારે શું લખવાનું વિદ્યાર્થી મિત્રો? ઘડિયો લખવાનો. શું લખવાનો છે? ઘડિયો લખવાનો છે. તો આપણે 9નો ઘડિયો આખો લખવાનો છે, બરાબર છે. ચલો, 9 એકુ 9, 9 દુ 18 લખશો અહીંયા 9 કરીને, બરાબર. 9 એકુ 9, 9 દુ 18, 9 તરી 27, 9 ચોક 36, 9 પંચા 45, 9 છંગ 54, 9 સીતા 63, 9 અઠ્ઠા 72, 9 9 81, 9 દાન 90, બરાબર છે. હવે શું લખશું? 11 9 99 થાય ને? 11 9 99 થાય. છેલ્લે અહીંયા 90 આવી ગયા, તો 90માં મારે કેટલા ઉમેરવાના છે? 90માં પ્લસ 9 ઉમેરું, થઈ જશે 99, બરાબર છે. તો 11 9 99 થાય છે ને? ચલો, તો અહીંયા આ પ્રમાણે જવાબ લખવાનો છે. અહીંયા લખીશું જવાબ બરાબર 9. આપણે આ જવાબ લેવાનો છે, તમને ખબર જ છે ને? 9 18 27 36 45 54 63 72 81 90 અને 99. તો 100 સુધીના 9ના અવયવો આ પ્રમાણે પડ્યા છે. અવયવી આ પ્રમાણે પડ્યા છે. 9 એકુ 9, 9 દુ 18, 9 તરી 27, 9 ચોક 36, 9 પંચા 45, 9 ચંગ 54, 9 સીધા 63, 9 અઠ્ઠા 72, 9 9 81, 9 દાન 90, 11 9 99. તો જ્યારે પણ આપણે 9ના અવયવી પાડીએ છીએ તો 100 સુધીમાં આટલી બધી સંખ્યાઓ આવે છે. છેલ્લે શું આવે છે? 99. 100 આવતા નથી. તો દરેક વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન 4માં ખબર પડી ગઈ હશે. તમારે 9નો ઘડિયો આખો લખી નાખવાનો છે અને છેલ્લે તમારે જ્યારે 90 આવે, 90માં તમારે 9 ઉમેર દેવાના છે, એટલે થઈ ગયા 99. પછી આગળ તમારે દાખલો ગણવાનો નથી. કેમ કે આપણને 100 સુધી જ કીધું છે. છેલ્લે 99 આવી ગયા છે એટલે દાખલો આપણો અહીંયા પૂરો થઈ ગયો. હવે આપણે ચેપ્ટર 3માં યાદ રાખો. તો આપણે શીખ્યા પહેલાં સંખ્યાનો અવયવ અને સંખ્યાના અવયવી શીખ્યા. હવે આપણે શીખવાનું છે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય અને વિભાજ્ય સંખ્યા કોને કહેવાય. તો આપણે શરૂઆત કરીએ છીએ આ ચેપ્ટર. સાંભળજો, વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા આપણે ચેપ્ટર 5માં શીખી ગયા છે, બરાબર છે. કે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા આપણે ચેપ્ટર 5માં શીખી ગયા છે. બસ એ જ ખાલી અહીંયા આપણે રિપીટ કરવાનું છે, બીજું કશું કરવાનું છે નહીં. ચલો, તો નંબર 1 છે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય, એની વ્યાખ્યા આપણે સમજી લઈએ. જે સંખ્યાને એક અને તે સંખ્યા પોતે, જે સંખ્યાને એક અને તે સંખ્યા પોતે એમ માત્ર 2 જ અવયવ હોય તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. ફરીથી વ્યાખ્યા એકવાર રિપીટ કરું છું, ખાસ અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. જે સંખ્યાને એક અને તે સંખ્યા પોતે, જે સંખ્યાને એક અને તે સંખ્યા પોતે એ માત્ર 2 જ અવયવ હોય, માત્ર 2 જ અવયવ હોય તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. યાની એક સંખ્યા એક હોય અને પોતે સંખ્યા હોય, એક અને પોતે. ધારો કે 17 કહું, 17ના ક્યારે કોઈ અવયવ પડતા નથી. કયા પડે છે? ફક્ત 2 જ પડશે, એક અને સંખ્યા પોતે. એને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવાય. કે એક
અને માત્ર સંખ્યા સિવાય, સાંભળજો, જે સંખ્યાને એક અને તે સંખ્યા પોતે એમ માત્ર બે જ અવયવ હોય તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. યાની જે સંખ્યાને એક અને તે સંખ્યા પોતે એમ માત્ર બે જ અવયવો હોય તો તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. દાખલા તરીકે 2, 3, 5, 7, 11, 13 ડેશ 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 યાની અસંખ્ય. બરાબર છે. ચલો ફરીથી 2, 3, 5, 7, 11, 13 ને ડેશ ડેશ. નંબર 2, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. જોડકામાં પૂછાય છે, વિકલ્પોમાં પણ પૂછાય છે, ખાલી જગ્યામાં પૂછાય છે અને માત્ર એક શબ્દમાં ઉત્તર આપો એમાં પણ પૂછાય છે કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે. તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 2 આવશે. ત્રીજું, 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. કે 2 કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. પણ કેવી છે? અવિભાજ્ય બેકી સંખ્યા છે. બરાબર છે. કેમ કે જો આપણે જોયું અહીંયા કે શરૂઆત હંમેશા 2થી થાય છે. જ્યારે પણ આપણે અવિભાજ્ય સંખ્યા લખીએ જે શરૂઆત હંમેશા 2થી થાય છે એટલે શું કહેવાય કે 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. તમને પૂછે કે એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે, એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે, તો જવાબ શું આવશે? 2 આવશે. બરાબર છે. અને કદાચ તમને પૂછે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે, જવાબમાં શું લખવાનું? તમારે 4 લખવાના. બરાબર છે. તમને ખબર પડી ગઈ કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? કે પોતે સંખ્યા 1 હોય અને સંખ્યા પોતે, બસ 1 હોય અને સંખ્યા પોતે માત્ર 2 જ અવયવ હોય તેવી સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યા કહે છે. એક્ઝામ્પલ લઈએ, અહીંયા 11 છે તો 11ના કોઈ અવયવ પડતા નથી, ફક્ત 1 અને 11, 1 અને પોતે સંખ્યા ફક્ત 2 જ અવયવ પડે છે, બાકી બીજા એકે ઘડિયામાં આવતા નથી 11. બરાબર છે. જે સંખ્યા એક પણ ઘડિયામાં ન આવતી હોય, એકના સિવાય બીજા કોઈ પણ ઘડિયામાં ન આવતી હોય એને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા. પોતાના ઘડિયામાં તો આવે જ છે, 11 એકુ 11 થાય, 13 આવે, 13 એકુ 13, પણ પોતાના ઘડિયા સિવાયની વાત કરું છું. એક અને પોતાના ઘડિયા સિવાય બીજા કોઈ જ ઘડિયામાં ન આવે એને કહેવાય અવિભાજ્ય સંખ્યા. और नंबर 2, વિભાજ્ય સંખ્યા. જે સંખ્યાને 2 થી વધારે અવયવ હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે. કે જે સંખ્યાને 2 થી વધારે અવયવ હોય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે. જોઈએ દાખલા તરીકે 4, 6, 8, 10, 12, 15. તો ચારના પણ અવયવ પડે છે. બીજી ભાષામાં કહે કે જે સંખ્યાના વધારે અવયવ પડતા હોય એને વિભાજ્ય સંખ્યા કહેવાય, અને 2 થી વધારે અવયવ પડતા હોય એને શું કહેવાય? વિભાજ્ય સંખ્યા કહેવાય. અને જે સંખ્યાના માત્ર 2 જ અવયવ પડે છે એને શું કહેવાય છે? અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. હું તમને શોર્ટમાં શીખવાડ દઉં, તમારે કશું ગોખવાની જરૂર છે નહીં, સિમ્પલ શીખવાડ દઉં કે અવિભાજ્ય સંખ્યા અને જે વિભાજ્ય સંખ્યા છે એમાં તફાવત શું છે. સાંભળજો કે અવિભાજ્ય સંખ્યામાં માત્ર 2 જ અવયવ પડે અને વિભાજ્ય સંખ્યામાં 2 થી વધારે અવયવ પડે. 4ના આપણે અવયવ પાડીએ, 4 કયા ઘડિયામાં આવે છે? તો કે 1ના ઘડિયામાં આવે છે, 2ના ઘડિયામાં આવે છે અને પોતાના ઘડિયામાં આવે છે. તો 1, 2, 4 અવયવ 3 થયા ને, તો શું કહેવાય? વિભાજ્ય સંખ્યા. વ્યાખ્યા શું છે એની? 2 થી વધારે હોય તો વિભાજ્ય સંખ્યા, 2 થી ઓછા હોય અને 2 જ હોય તો અવિભાજ્ય સંખ્યા કહેવાય. ખબર પડી ગઈ? ચલો, તમારે આ પ્રમાણે સિમ્પલ યાદ રાખવાનું છે કે જેના વધારે અવયવ પડતા હોય એ કહેવાય વિભાજ્ય સંખ્યા અને જેના માત્ર 2 જ અવયવ પડતા હોય એને કહેવાય અવિભાજ્ય સંખ્યા. જોઈએ આપણે દાખલા તરીકે 4, 6, 8, 10, 12, 14 ડેશ ડેશ ડેશ. બરાબર, અસંખ્યામાં લખી શકાય, લખો હોય તો. ચલો, નંબર 1, સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4 છે. તો સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? તો કે 4 છે. 1 એ વિશિષ્ટ સંખ્યા છે. એક સંખ્યા કેવી છે? વિશિષ્ટ સંખ્યા છે, નથી અવિભાજ્ય કે નથી વિભાજ્ય. જો તમને દેખાય છે અહીંયા કે અહીંયા એક દેખાયો તમને, અહીંયા એક દેખાયો ના, તો એક કેવી સંખ્યા છે? વિશિષ્ટ, એટલે નથી અવિભાજ્ય સંખ્યા કે નથી વિભાજ્ય સંખ્યા, માત્ર વિશિષ્ટ એટલે દરેકના ઘડિયામાં આવે છે, દરેકના અવયવમાં આવે ને શું કહેવાય? વિશિષ્ટ સંખ્યા કહેવાય. બરાબર છે. તો એક કેવી સંખ્યા છે? વિશિષ્ટ સંખ્યા છે. જો લખ્યું છે નંબર 3માં
એ કે વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી. તમને પૂછે કે ખાલી જગ્યા સંખ્યા વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી, તમને ઓપ્શનમાં આપ્યું હોય 0 અથવા 1, તો જવાબ શું લખવાનો? 1 લખવાનો. બરાબર છે. ચલો, તો દરેક વિદ્યાર્થી મિત્રોને અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય અને વિભાજ્ય સંખ્યા કોને કહેવાય એમાં તમને ખબર પડી ગઈ હશે. હવે આપણે નંબર 3નો અભ્યાસ કરીએ છીએ, બેકી સંખ્યા. તો બેકી સંખ્યા પણ આપણે શીખી ગયા છે. ધોરણ 3માં, 4માં, 5માં આવા શબ્દો કદાચ આવતા હતા. બરાબર છે. ચલો, બેકી સંખ્યા કોને કહેવાય? કે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને બેકી સંખ્યા કહેવાય. કે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને બેકી સંખ્યા કહેવાય. આપણે ધોરણ 3માં એક વ્યાખ્યા લખતા હતા બેકી સંખ્યાની, કે જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તેવી સંખ્યાને બેકી સંખ્યા કહેવાય છે. પણ ધોરણ 6માં યાદ રાખ, ધોરણ 6માં એવી વ્યાખ્યા બેકી સંખ્યાની બનતી નથી. વ્યાખ્યા એવી બને છે કે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને બેકી સંખ્યા કહે છે. વ્યાખ્યા લખવામાં ક્યારેય ભૂલ ન કરતા. યાદ રાખજો કે ધોરણ 3ની વ્યાખ્યા અલગ છે અને આ શબ્દનો એ જ છે કે આમાં ખાલી ફરક શું કે આગળ 2 આવી ગયા બસ, કે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને બેકી સંખ્યા કહે છે. બરાબર છે. અને ધોરણ 3માં આપણે બેકી સંખ્યાની વ્યાખ્યા લખતા હતા કે જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તેવી સંખ્યાને બેકી સંખ્યા કહે છે. પણ અહીંયા બેકી સંખ્યા એ કોને કહેવાય? ધોરણ 6ની વ્યાખ્યા કહું છું કે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને બેકી સંખ્યા કહે છે. તો ધોરણ 6માં બેકી સંખ્યાની વ્યાખ્યા પૂછે તમારે કઈ લખવાની છે? કે જે સંખ્યાને તમારે આ વ્યાખ્યા લખવાની છે કે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને બેકી સંખ્યા કહે છે. જોઈએ આપણે એક્ઝામ્પલ તરીકે, દાખલા તરીકે 2, 4, 6, 8, 2, 4, 6, 8 ડેશ ડેશ ડેશ. બરાબર છે. ચલો, નંબર 2 જોઈએ. બેકી સંખ્યાને સમ અથવા યુગ્મ સંખ્યા કહે છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. પરીક્ષામાં ખાલી જગ્યા પૂછાય કે બેકી સંખ્યાને ખાલી જગ્યા અથવા ખાલી જગ્યા સંખ્યા કહે છે તો શું કહેવાય? સમ અથવા યુગ્મ. શું કહેવાય? શું કહેવાય? ખાસ ધ્યાન આપજો અહીંયા વિદ્યાર્થી મિત્રો. શું કહેવાય એને? સમ અથવા યુગ્મ. શું કહેવાય? સમ અથવા યુગ્મ એને આપણે કહીએ છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રોને નંબર 3 મુદ્દામાં ખબર પડી ગઈ હશે. હવે આપણે આગળ એનો અભ્યાસ કરીશું. ચલો, હવે નંબર 4 જોઈએ આપણે, એકી સંખ્યા. તો એકી સંખ્યા કોને કહેવાય? જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી ન શકાય તેવી સંખ્યાને એકી સંખ્યા કહે છે. હવે આપણે આ વ્યાખ્યા ધોરણ 3માં આવી લખતા હતા કે જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તેવી સંખ્યાને આપણે એકી સંખ્યા કહે છે. પણ ધોરણ 6ની વ્યાખ્યામાં યાદ રાખજો, જ્યારે પણ તમે ધોરણ 6ની વ્યાખ્યા લખો છો બેકી સંખ્યા હોય કે એકી સંખ્યા હોય તો વ્યાખ્યા શું લખવાની છે? કે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી ન શકાય તેવી સંખ્યાઓને એકી સંખ્યા કહે છે. બેકી સંખ્યામાં ભાગી શકાય પણ એકી સંખ્યામાં ભાગી ન શકાય. આટલું યાદ રાખજો. બરાબર છે. પણ ક્યારે પણ જો તમે એકી અને બેકી સંખ્યામાં જો અંકો આવી ગયા ને વ્યાખ્યામાં તો વ્યાખ્યા ખોટી પડશે. યાદ રાખજો. આપણે ધોરણ 6 પ્રમાણે વ્યાખ્યા લખવાની છે કે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી ન શકાય તેવી સંખ્યાને એકી સંખ્યા કહે છે અને જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને આપણે બેકી સંખ્યા કહે છે. બરાબર છે. ચલો, નંબર 1 જોઈએ. એકી સંખ્યાને વિષમ અથવા અયુગ્મ સંખ્યા કહે છે. એકી સંખ્યાને વિષમ અથવા અયુગ્મ સંખ્યા કહે છે. પરીક્ષામાં પૂછે કે એકી સંખ્યાને ખાલી જગ્યા અથવા ખાલી જગ્યા કહે છે તો એકી સંખ્યાને વિષમ અથવા અયુગ્મ સંખ્યા કહે છે. નંબર 2, દાખલા તરીકે મેં કીધું પ્રમાણે 1, 3, 5, 7, 9 ડેશ ડેશ ડેશ. આને શું કહેવાય? એકી સંખ્યાઓ કહેવાય. તો દરેક વિદ્યાર્થી મિત્રોને એકી સંખ્યા કોને કહેવાય? બેકી સંખ્યા કોને કહેવાય? અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તમને ખબર પડી ગઈ હશે. એના મુદ્દા પણ તમે શીખી ગયા છો. હવે આપણે નંબર 5 મેં મુદ્દો બનાવ્યો છે. આપણે જે પણ શીખ્યા ને
અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા. હવે તમને સિમ્પલ શીખવાડ દઉં. વ્યાખ્યા શીખી ગયા, વ્યાખ્યા તમને આવડી ગઈ, અમુક મુદ્દા પણ આવડી ગયા કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે અને સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? 4 છે. બરાબર છે. હવે આપણે જ્યારે દાખલો ગણો છો ને ત્યારે તમારે વ્યાખ્યામાં ફક્ત 2 શબ્દ યાદ રાખજો કે અવિભાજ્ય અને વિભાજ્યમાં તમારે માત્ર 1 કે 2 શબ્દ યાદ રાખવાના છે. નંબર 1, જ્યારે તમે સંખ્યા લખો છો ને તો દિમાગમાં એટલું યાદ રાખવાનું કે જે સંખ્યાના માત્ર 2 જ અવયવો પડવા જોઈએ. માત્ર નંબર 1 સાંભળજો, જ્યારે પણ તમે સંખ્યા લખો છો, જો મેં નંબર 5માં લખ્યું છે પ્રેક્ટિસ માટે, 1 થી 100 સુધીમાં આવતી અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા જણાવો. તમે જો અહીંયા અલગ ભાગ પાડ્યા છે તો આપણે ખાલી અહીંયા જણાવવાની છે. 1 થી 100 સુધીમાં આવતી આપણે અવિભાજ્ય સંખ્યા જણાવવાની છે અને વિભાજ્ય સંખ્યા પણ જણાવવાની છે. પણ એના 2 નિયમ છે, શીખી લો તમે. આ 2 નિયમ તમને આવડી જશે ને, તમે ક્યારેય પણ અવિભાજ્ય સંખ્યા કે વિભાજ્ય સંખ્યા ક્યારે ભૂલશો નહીં. બરાબર છે. તો સાંભળો, નંબર 1, જ્યારે પણ તમે અવિભાજ્ય સંખ્યા લખો છો તો તમારે મનમાં એક પ્રશ્ન યાદ રાખવાનો કે જે સંખ્યાના માત્ર 2 જ અવયવ પડે, માત્ર 2 જ અવયવ, આ શબ્દ મારો યાદ રાખજો. નંબર 1 મુદ્દો છે મારો કે જ્યારે પણ તમે અવિભાજ્ય સંખ્યા લખો છો તમારે મનમાં એક પ્રશ્ન થવો જોઈએ કે અવિભાજ્ય સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય. નંબર 2, અવિભાજ્ય સંખ્યા તમે લખો છો તમારે યાદ રાખવાનું છે કે એ સંખ્યા એક અને પોતાના ઘડિયા સિવાય, એક અને પોતે સંખ્યા પોતે, એક અને સંખ્યા પોતે સિવાય બીજા કોઈ ઘડિયામાં આવી ન જોઈએ. એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. અને જ્યારે આપણે વિભાજ્ય સંખ્યા લખીએ છીએ તો એના 2 થી વધારે અવયવ પડવા જોઈએ. 3 હોય, 4 હોય, 5 હોય, 6 હોય. અને બીજું નંબર 2 નિયમ કે એ સંખ્યા દરેક ઘડિયામાં આવતી હોય. જ્યારે 20 છે તો 20 1ના ઘડિયામાં આવે છે, 2ના ઘડિયામાં આવે છે, 4ના ઘડિયામાં આવે છે, 5ના ઘડિયામાં પણ આવે છે, 10ના ઘડિયામાં પણ આવે છે અને 20ના ઘડિયામાં પણ 20 આવે છે. રાઈટ. તો 2 થી વધારે અવયવ પડતા હોય અને એ સંખ્યા દરેકના ઘડિયામાં આવતી હોય અને જે ઘડિયામાં આવતી હોય જેને આપણે ભાગી પણ શકાય, જેમાં શેષ નિશેષ આવે. આ તો ગણિત છે. ગણિતમાં આપણે અસંખ્ય શબ્દો લઈ શકીએ છીએ કે 2ની જે ચાવી છે, બેકી સંખ્યા છે એની પણ અલગ આપણે વ્યાખ્યા જોઈ લીધી. ધોરણ 3ની વ્યાખ્યા અલગ અને 6ની વ્યાખ્યા અલગ થઈ ગઈ. તો વિભાજ્યમાં પણ એવું છે. વિભાજ્ય તમે ધારો તો તમે એવું પણ વિચારી શકો છો કે ભાઈ એમાં કોઈ પણ સંખ્યા હોય કે ભાગવાથી શેષ 0 હોવી જોઈએ અને નિશેષ હોવી જોઈએ. જ્યારે પણ આપણે એને શું કહેવાય છે? વિભાજ્ય સંખ્યા કહેવાય છે. કે આપણે 20ને 2 વડે ભાગીએ છીએ, જવાબ શું આવે છે? 10. પણ શેષ કેવી હોય છે? 0 અને નિશેષ હોય છે. તો નિશેષ પણ હોય એને શું કહેવાય? વિભાજ્ય સંખ્યા કહેવાય. અને પહેલામાં શેષ વધે તો એને કહેવાય અવિભાજ્ય સંખ્યા. ગણિત છે ને, ગણિતમાં એમ સરસ રમૂજી બધું આવે છે. તમે જો વિચારો ને તો તમને બહુ મજા આવે. અને ગણિત વિષય એવો છે કે તમે જે વિચારો છો ને, વિચારવાથી તમારું જે માઇન્ડ છે ને, માઇન્ડનું ડેવલપમેન્ટ થાય, માઇન્ડનો વિકાસ થાય છે. બરાબર છે. તમે ફટાફટ જલ્દી શીખી શકો છો. રાઈટ છે. ચલો, તો તમને ખબર પડી ગઈ છે. તો આપણે શરૂઆત કરીએ છીએ. 1 થી 100 સુધીમાં આવતી અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા આપણે જણાવવાની છે. તો પહેલાં આપણે શરૂઆત કરીએ છીએ વિભાજ્ય સંખ્યા, પછી ત્યારબાદ આપણે અવિભાજ્ય સંખ્યા પણ આપણે સાથે લખતા રહીશું તો તમને મજા આવશે. ચલો શરૂઆત કરીએ છીએ 1. તો 1 ક્યારે આવે ખરો? કેમ ના આવે? 1 નહીં આવે કેમ કે 1 એ વિશિષ્ટ સંખ્યા છે કે નથી અવિભાજ્ય સંખ્યા કે નથી વિભાજ્ય સંખ્યા. શરૂઆત કરીએ આપણે 2 થી. ચલો 2 આવશે. કેમ આવશે? કે 2 સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે. પછી 3 આવશે કે હા, કેમ કે 3 ફક્ત 1ના ઘડિયામાં આવે છે અને પોતાના જ ઘડિયામાં આવે છે, બીજા કોઈ ઘડિયામાં 3 આવતા નથી. અને 3ના માત્ર 2 જ અવયવ પડે છે. જો મને 2 નિયમ આવડી ગયા તો મને ફટાફટ ખબર પડી ગઈ. તમને પણ આવા 2 નિયમ તમારે શીખી લેવાના. બરાબર છે. ચલો નંબર 4. અરે 4 તો સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે. તો શેમાં આવશે? 4 એ વિભાજ્ય સંખ્યામાં આવશે. વેરી ગુડ, તમે તો હોશિયાર થઈ ગયા. ચલો પછી 5. 5 અવિભાજ્ય સંખ્યા છે. કેમ છે? કેમ કે 5 1ના ઘડિયામાં આવે છે
અને 5ના પોતાના ઘડિયામાં આવે છે, બીજા કોઈ ઘડિયામાં 5 આવતા નથી. અને 5ના માત્ર 2 જ અવયવ પડે છે, એટલે શું કહેવાય એને? 5 એ અવિભાજ્ય સંખ્યા છે. 6, વેરી ગુડ, 6 વિભાજ્ય સંખ્યા છે. કેમ કે 6 2ના ઘડિયામાં આવે છે, 3ના ઘડિયામાં આવે છે, 1ના ઘડિયામાં આવે છે, પોતાના ઘડિયામાં આવે છે. 2થી વધારે અવયવ થઈ ગયા ને, તો 2થી વધારે અવયવ પડે ને શું કહેવાય? વિભાજ્ય સંખ્યા કહેવાય છે. અને 6 તો 2ના ઘડિયામાં આવે છે ને 3ના ઘડિયામાં આવે છે. બરાબર છે. ચલો 7, તો 7 એ અવિભાજ્ય સંખ્યા છે, જેના માત્ર 2 જ અવયવ પડે છે. 8 વિભાજ્ય સંખ્યા છે. કેમ કે 8ના અવયવ 2થી વધારે પડે છે, અને 8 4ના ઘડિયામાં આવે છે, 2ના ઘડિયામાં આવે છે, અને પોતે 8ના ઘડિયામાં આવે છે, અને 1ના ઘડિયામાં 8 આવે છે. થઈ ગયા ને 2થી વધારે અવયવ. 9 વિભાજ્ય સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા નથી. બસ તમે આ જ ભૂલ કરો છો. 9 એ વિભાજ્ય સંખ્યા છે. કેમ કે 9ના અવયવ પડે કે ના પડે? 9ના અવયવ પડે. 1 પછી 3 અને પોતે 9 થયા ને 2થી વધારે. અને 9 તો 3ના ઘડિયામાં આવે છે ને 1ના ઘડિયામાં 1 9 9 3 તરી 9, એટલે 9 શું કહેવાય? વિભાજ્ય સંખ્યા કહેવાય. હવે ખાસ ખબર પડી ગઈ ને કે 9 કેવી સંખ્યા કહેવાય વિદ્યાર્થી મિત્રો? 9 વિભાજ્ય સંખ્યા કહેવાય છે. ચલો હવે આપણે જોઈએ છીએ 10, તો વિભાજ્ય સંખ્યા. 11 અવિભાજ્ય સંખ્યા. ચલો 10 વિભાજ્ય સંખ્યા, તો 11 અવિભાજ્ય સંખ્યા. કેમ? ફક્ત એના 2 જ અવયવ પડે છે. ચલો 12 વિભાજ્ય સંખ્યા છે. 6 દુ 12, 3 ચોક 12, 4 તરી 12 છે ને, ઘડિયામાં આવે છે ને, અને એના અવયવ પણ 2થી વધારે પડે છે. 13 તો કે અવિભાજ્ય સંખ્યા, માત્ર 2 જ અવયવ પડે છે, 1 અને પોતે 13. 14 વેરી ગુડ, કઈ આવશે? વિભાજ્ય સંખ્યા. 2 સીતા 14, 7 દુ 14. જેને ઘડિયા આવડતા હશે એને ફટાફટ ચેપ્ટર આવડશે. મજા આવે છે ને? એકદમ મસ્ત ચેપ્ટર છે. આપણે ગમત કરતાં કરતાં ભણવાનું છે, ગણિત શીખવાનું છે ને? મજા આવે છે ને? પણ જેને ઘડિયા આવડતા કેવી મજા આવતી હશે? વેરી ગુડ. ચલો 15 વિભાજ્ય સંખ્યા કહેવાય છે. કેમ? 3 5 15, 5 તરી 15, 1 5 5. 2થી વધારે અવયવ પડ્યા કે ના પડ્યા? 2થી વધારે અવયવ થયા ને, એને શું કહેવાય? વિભાજ્ય સંખ્યા કહેવાય. ચલો પછી 16 વિભાજ્ય સંખ્યા. 2 8 16, 8 દુ 16, ચોખ્ખું 16. વધારે અવયવ પડ્યા અને ઘડિયામાં આવે છે. 17 અવિભાજ્ય સંખ્યા, માત્ર 2 જ અવયવ પડે છે. 18 વિભાજ્ય સંખ્યા. 2 9 18, 3 6 18, 6 તરી 18, 9 દુ 18. કેવી મજા આવે છે ને? એકદમ સિમ્પલ. જેને ઘડિયા આવડતા હશે ને તો બહુ મજા આવતી હશે. બરાબર છે? એટલે ખાસ કહું છું વિદ્યાર્થી મિત્રો, ઘડિયા પાક્કા કરી નાખો તો તમને બહુ મજા આવશે. બરાબર છે? ચલો પછી 19 અવિભાજ્ય સંખ્યા, માત્ર એના 2 જ અવયવ પડે છે. 20 વિભાજ્ય સંખ્યા. 2 દાન 20, 10 દુ 20, 4 પંચા 20, 5 ચોક 20. બરાબર છે? ચલો 21 વિભાજ્ય સંખ્યા. કેમ? 21 1 21, 3 સીતા 21, 7 તરી 21. 2થી વધારે અવયવ પડે છે ને એના, અને 3ના ઘડિયામાં આવે છે, 7ના ઘડિયામાં આવે છે. ચલો પછી 22 વિભાજ્ય સંખ્યા. 11 દુ 22, 22 1 22, 1 સાંભળજો એના અવયવ. 1 2 11 પોતે 22, 4 અવયવ થયા એના, તો થઈ ગયા ને 2થી વધારે, અને 11ના ઘડિયામાં આવે છે 22. ચલો 23 અવિભાજ્ય સંખ્યા. 24 વિભાજ્ય સંખ્યા. 12 દુ 24, 6 ચોક 24, 3 8 24. પછી 25 વિભાજ્ય સંખ્યા. 5 25, 1 5 25. સાંભળજો એના અવયવ 2થી વધારે પડે છે. 1 5 અને 25. બરાબર છે? ચલો તો 25 શું છે? વિભાજ્ય સંખ્યા છે, એના અવયવ વધારે પડે છે. અને 1 5 અને પોતે 25.
26 પણ વિભાજ્ય સંખ્યા છે, 27 પણ વિભાજ્ય સંખ્યા છે, 13 દુ 26 થાય છે, બરાબર છે ને? તો 1 2 13 અને પોતે 26. 27ના અવયવો પડે છે 3 9 27, બરાબર? 3 9 27, 9 તારી 27. તો 1 3 9 અને પોતે 21 27 થઈ ગયા ને? 4 અવયવ એને પડે છે ને? શું કહેવાય? 2થી વધારે હોય ને શું કહેવાય? આપણે વિભાજ્ય સંખ્યા કહીએ છીએ. તો 27 પણ ઘડિયામાં આવે છે, 3 9 27 થાય છે. 28 પણ વિભાજ્ય સંખ્યા છે, 14 દુ 28 થાય છે, 7 ચોક 28 થાય છે અને 4 સીતા પણ 28 થાય છે. 29 અવિભાજ્ય સંખ્યા છે, 30 કઈ સંખ્યા છે? 30 વિભાજ્ય સંખ્યા છે. વેરી ગુડ. પછી 31 અવિભાજ્ય સંખ્યા છે, 30 એ વિભાજ્ય સંખ્યા છે, તો 31 એ અવિભાજ્ય સંખ્યા છે. 32 વિભાજ્ય સંખ્યા છે, 33 પણ વિભાજ્ય સંખ્યા છે, 11 તરી 33, 1 3 1 3 11 33. એના 4 અવયવ પડે છે, 2થી વધારે અવયવ પડે છે અને 11ના ઘડિયામાં પણ આવે છે. 11 તરી 33 થાય છે. 34 વિભાજ્ય સંખ્યા છે, 35 પણ વિભાજ્ય સંખ્યા છે, 7 પંચા 35, 5 સીતા 35, બરાબર છે? 36 વિભાજ્ય સંખ્યા છે, 37 અવિભાજ્ય સંખ્યા છે, 38 વિભાજ્ય સંખ્યા છે, 39 પણ વિભાજ્ય સંખ્યા છે, 13 તરી 39, 1 3 13 અને 39, 4 અવયવ પડે છે અને 2થી વધારે અવયવ પડે છે ને? અને ઘડિયામાં 13ના ઘડિયામાં પણ આવે છે. 40 વિભાજ્ય સંખ્યા, 41 અવિભાજ્ય સંખ્યા, 42 વિભાજ્ય સંખ્યા, 43 અવિભાજ્ય સંખ્યા, 44 વિભાજ્ય સંખ્યા, 45 પણ વિભાજ્ય સંખ્યા, 46 પણ વિભાજ્ય સંખ્યા, 47 અવિભાજ્ય સંખ્યા. તમને આવડી ગયું ને? જે સંખ્યા ઘડિયામાં આવતી હોય અને જેના 2થી વધારે અવયવ પડતા હોય એને શું કહેવાય? વિભાજ્ય સંખ્યા કહેવાય છે. અને જેના માત્ર 2 જ અવયવ પડતા હોય અને 1 અને પોતે સંખ્યા સિવાય બીજા કોઈ ઘડિયામાં ન આવે એને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવાય. પછી 48 વિભાજ્ય સંખ્યા કહેવાય. 49 પણ વિભાજ્ય સંખ્યા છે, 70 49, 1 7 અને પોતે 49 થયા ને? 2થી વધારે. 50 વિભાજ્ય સંખ્યા, 51 પણ વિભાજ્ય સંખ્યા, 17 તરી 51 છે ને? ઘડિયા જેને આવડતા હશે એને બહુ મજા આવતી હશે. ચેપ્ટર તો એવું છે ને, આમ તમને બહુ મજા આવ્યું ચેપ્ટર છે, પણ ઘડિયા પાક્કા કરવા પડે. 17 તરી 51, તો 1 3 17 ને 51, 4 અવયવ પડ્યા, 2થી વધારે અવયવ પડ્યા ને? અને 17ના ઘડિયામાં પણ આવે છે. 52 કઈ સંખ્યા કહેવાય? વિભાજ્ય સંખ્યા કહેવાય. 53 અવિભાજ્ય સંખ્યા, 54 વિભાજ્ય સંખ્યા, 55 વિભાજ્ય સંખ્યા, 11 પંચા 55, 56 28 દુ 56 થાય, 8 સીધા 56, બરાબર છે? ચલો પછી 57 સંખ્યા કઈ છે? વિભાજ્ય સંખ્યા છે. 19 તરી 57 થાય છે. 57 19ના ઘડિયામાં આવે છે ને? તો 1 3 19 ને પોતે 97, તેના કેટલા અવયવ પડ્યા? 4 પડ્યા ને? તો 19 તરી 57 થાય છે. 19 શું કહેવાય છે? 57 વિભાજ્ય સંખ્યા કહેવાય છે, કેમ કે 19ના ઘડિયામાં 57 આવે છે. પછી 58 વિભાજ્ય સંખ્યા, પછી 59 કોઈ ઘડિયામાં આવતા નથી. 60 તો દરેકના ઘડિયામાં આવે છે ને? 20 તરી 60 થાય, 10 ચોક 60 થાય, 15 ચોક 60 થાય, 12 પંચા 60 થાય, બરાબર છે? ચલો 61 એક ઘડિયામાં આવતા નથી. 62 વિભાજ્ય સંખ્યા છે. 63 સાંભળો, 63 પણ વિભાજ્ય સંખ્યા છે. 7 9 63, 9 સીતા 63, 21 તરી 63 પણ વિભાજ્ય સંખ્યા છે. ઘડિયામાં આવે છે ને? 7ના ઘડિયામાં, 9ના ઘડિયામાં આવે છે.
64 વિભાજ્ય સંખ્યા, 65 પણ વિભાજ્ય સંખ્યા છે, 13 પંચા 65 થાય છે, 66 પછી 67 અવિભાજ્ય સંખ્યા છે, પછી 68 વિભાજ્ય સંખ્યા છે, પછી 69 એ તો ભૂલી જ ગયો. તો આપણે જોયું અહીંયા ફરીથી આપણે જોઈએ છે કે 69ને મેં 3 વડે ભાગ્યા. જવાબ શું આવ્યો? ચલો 3 દુ 6 શૂન્ય 3 તરી 9 બરાબર છે. તો જવાબ શું આવ્યો? 23. તો 59 પણ 23ના ઘડિયામાં આવે, સોરી 69 એ 23ના ઘડિયામાં આવે છે બરાબર. તો 69 આવશે. 69 70 પછી 71 કઈ સંખ્યા કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવાય. પછી 72 73 કઈ સંખ્યા કહેવાય? 73 અવિભાજ્ય સંખ્યા કહેવાય. પછી 74 75 76 77 78 કઈ સંખ્યા કહેવાય? વિભાજ્ય સંખ્યા કહેવાય છે. હવે આપણે જોઈએ છે તો 79 કોઈ ઘડિયામાં આવતા નથી, તો શું કહેવાય? એને આપણે અવિભાજ્ય સંખ્યા કહેશું બરાબર છે. ચલો હવે આપણે 80, તો 80 કઈ સંખ્યા કહેવાય? 80 વિભાજ્ય સંખ્યા કહેવાય. 81 પણ કોઈ ઘડિયામાં આવતા નથી બરાબર છે. 81 કોઈ ઘડિયામાં આવે છે ખરા? હા, વેરી ગુડ, તમે તો હોશિયાર થઈ ગયા. 99 81, વાહ ભાઈ વાહ, તમને આવડી ગયું, તમે તો બહુ હોશિયાર થઈ ગયા. તમે તો ફટાફટ વિભાજ્ય અને અવિભાજ્યના જવાબ તમે બોલો છો. વેરી ગુડ. 99 81, 81 વિભાજ્ય સંખ્યા છે. વેરી ગુડ. 82 પણ વિભાજ્ય સંખ્યા છે. 83 અવિભાજ્ય સંખ્યા છે. 84 વિભાજ્ય સંખ્યા છે. 85 વિભાજ્ય સંખ્યા છે. 17 પંચા 85 થાય છે. 86 પણ વિભાજ્ય સંખ્યા થાય છે. 87 અવિભાજ્ય સંખ્યા. 88 વિભાજ્ય સંખ્યા બરાબર છે ને. તો 89 અવિભાજ્ય સંખ્યા છે. 90 વિભાજ્ય સંખ્યા છે. તો 91 વિભાજ્ય સંખ્યા છે. 17 ચલો તો 91 પણ વિભાજ્ય સંખ્યા છે. કેમ કે 13 સીતા 91 થાય છે. તો કે એના અવયવ પડે છે 1 7 13 અને પોતે 91. તો 91 કઈ સંખ્યા કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? 91 વિભાજ્ય સંખ્યા કહેવાય છે. 92 પણ વિભાજ્ય સંખ્યા કહેવાય છે. એને આ 92ને આપણે 2 વડે ભાગીએ. 92 ભાગ્યા 2, 2 ચોક 8 અને 2 છંગ 12, 46 દુ 92 થાય. એટલે 92 પણ વિભાજ્ય સંખ્યા છે. તો 93 પણ વિભાજ્ય સંખ્યા છે. જોઈએ આપણે 93ને આપણે 3 વડે ભાગીએ. 3 તરી 9 શૂન્ય, તગ નીચે ઉતાર્યો. 3 એકુ 3 શૂન્ય. તો 31 તરી 31 ગુણ્યા 3 કરીએ. 3 એકુ 3 3 તરી 9. તો 31 તરી 93 થાય છે. તો આપણે એના અવયવ જોઈએ. 1 93ના અવયવો જોઈએ આપણે. તો કે 1 3 31 અને પોતે 93. 1 2 3 4 અવયવ પડે છે. 93 કઈ સંખ્યા કહેવાય? 93 વિભાજ્ય સંખ્યા કહેવાય છે. 94 પણ વિભાજ્ય સંખ્યા કહેવાય. 95 પણ વિભાજ્ય સંખ્યા કહેવાય. 96 પણ વિભાજ્ય સંખ્યા કહેવાય. 97 અવિભાજ્ય સંખ્યા કહેવાય. પછી 98 વિભાજ્ય સંખ્યા. 99 વિભાજ્ય સંખ્યા અને 100 વિભાજ્ય સંખ્યા બરાબર છે. તો અહીંયા જુઓ તો સૌથી વધારે સંખ્યા કઈ બને છે? સૌથી વધારે સંખ્યા બને છે વિભાજ્ય સંખ્યા, અને સૌથી ઓછી બની છે અવિભાજ્ય સંખ્યા, કે જેના માત્ર 2 જ અવયવ પડે છે. અને આના 2થી વધારે અવયવ પડે છે એને શું કહેવાય છે? આપણે વિભાજ્ય સંખ્યા કહીએ છીએ. જેના માત્ર 2 જ અવયવ પડે એને શું કહેવાય? આપણે અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન 5માં ખબર પડી ગઈ હશે. તમારે આ નોટબુકમાં લખવાનું છે. અને કદાચ પરીક્ષામાં પૂછાય કે 1 થી 20માં પૂછાય, કે 21 થી 25માં પૂછાય, કે 30માં પૂછાય, તમારે આ પ્રમાણે લખવાનું છે.